ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે નીતિ વચનનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 24મા વચન પર 4 વાના પૃથ્વી પર નાના છે પણ તેઓ અતિશય સાણા છે. એટલે કયા 4 વાના, કયા 4 સજીવ પ્રાણી કે જે આપણને નાનકડા લાગે પણ એની કિંમત બહુ મોટી છે. બાઇબલમાં પ્રભુએ એવા નાના નાના પશુ પંખી પ્રાણીઓને પેદા કરીને એમને બહુ મોટું સ્થાન આપ્યું. અને આપણે શનિવારે જોયેલું કે કીડી એકદમ નાનકડું સજીવ પ્રાણી, એકદમ નાનકડો જીવ કે જે કદાચ ઘણી બધી વાર દિવસ દરમિયાન આપણા પગ તળે પણ છૂંદાઈ જતા હશે, પણ કેટલી મોટી પ્રજા, એનો કોઈ નાયક નહીં, એમનો કોઈ મુકદ્દમો નહીં, એમનો કોઈ લીડર નહીં, પણ કીડી વિશે કેટલો મોટો બોધ આપણે જોયું કે આળસુ માણસને કહ્યું કીડી પાસે જાય ને એની પાસેથી બોધ શીખ. અને એ જ પ્રમાણે નાના પૃથ્વી પરના વાના અતિશય સાણા, અતિશય નાના પણ કે છે કે બહુ મોટો ઉપદેશ આપે છે. આજે બીજું એક સજીવ પ્રાણી, અને તો સસલું. નીતિ વચનના 30મા અધ્યાયની અંદર સસલા વિશેની વાત લખેલી છે કે સસલું પણ નાનકડું સાણું, પણ કે છે કે એ પણ નિર્દોષ નાનકડું ગણાતું પ્રાણી. બાઇબલમાં એના વિશે 2-3 જગ્યાએ સ્થાન લખેલા છે. લેવીય અને પુનર્નિયમના પુસ્તકમાં જે જુદા જુદા જીવ ખાવાની વાત લખેલી છે ને, એમાં સસલા વિશે સ્પષ્ટ કહ્યું છે કે એ તમારા ખોરાક માટે નથી, એ અશુદ્ધ છે, એવું લખવામાં આવેલું છે. હવે આ સસલા નાની નાની પ્રજા ગણાતી, એમનું સ્થાન મોટાભાગે 2 પ્રકારના સસલા હોય છે. એક સસલા એ ચીકણી કલરના હોય છે, ભૂખરા જેવા હોય છે, કે જે પર્વતો અને પહાડોમાં રહે છે, કોતરોમાં રહે છે. અને બીજા એક સામાન્ય નિર્દોષ ગણાતા વ્હાઇટ કલરના, એ કે છે કે મોટાભાગે લોકો પોતાના ઘરોમાં રાખતા હોય છે અને પાળતા હોય છે. એવી 2 પ્રકારની જાતિઓ હોય છે. ગીતશાસ્ત્ર 104 ને 18, ઊંચા પર્વતો પર રાની બકરાઓ અને ખડકોમાં સસલાઓ પોતાનું ઘર બનાવે છે, આશરો લે છે. એટલે મોટાભાગે સસલા ખડકોમાં, કોતરોમાં કોતરીને પોતાનું ઘર બનાવે છે, એની બખોલો બનાવે છે અને એમાં ઘૂસી જાય છે. અને જો આ વ્હાઇટ સસલાને પણ આપણા ઘરમાં રાખીએ છીએ ને, તો એ આ જ કામ કરે, ખોદવાનું કરે, કમ્પાઉન્ડમાં ખોદી નાખે બધું, અને ખડક અને બોખલો બનાવીને એમાં રહેવા એ પસંદ કરે છે. એટલે કે એમનું રહેઠાણ એ ખડકોમાં હોય છે. મોટાભાગે આવા 2 પ્રકારના સસલાની વાત બાઇબલમાં લખવામાં આવેલી છે. ત્રીજું તીડ. અને તીડ વિશે તો બહુ મોટી વાત બાઇબલમાં લખવામાં આવેલી છે. એ પણ એક સામાન્ય નાનું સજીવ પ્રાણી. પણ લેવીયના પુસ્તકમાં 11મા અધ્યાયના 20થી 23મા વચનમાં તીડ કે છે કે જુદી જુદી જાત પ્રમાણે હોય છે. અને એ બોડમથો તીડ, અને કહે છે કે પાંખોવાળા તીડ, નાના તીડ, મોટા તીડ, અલગ અલગ પ્રકારના તીડની વાત લખી છે. અને નિર્ગમનના પુસ્તકના 10મા અધ્યાયમાં 1થી 20 વચનમાં મિસર દેશમાં જુદા ચમત્કાર થયા, કોપ આવ્યો, એમાં તીડની પ્રજા પણ ઉતરી આવેલી, હજારો, લાખો, કરોડોની સંખ્યામાં, અને આખા મિસર દેશને પરેશાન કરી નાખેલો. કલમ 4 જોજો તમે. તેઓની સીમોમાં તીડ મોકલીશ, ટોળાબંધ આવશે અને કહે છે કે તે ખતમ કરી નાખશે. અને ઘાસચારો, અને જ્યાં જ્યાં અત્યારે પણ તીડ પડે છે ને, તો ખેડૂતોને ત્રાસ થઈ જાય છે. એનો કોઈ દવા હોતી નથી, એને ભગાડવા માટે, મારવા માટે કોઈ ઈલાજ હોતો નથી. એ તો આખું મોટી સંખ્યામાં આવે છે. એટલે તીડ વિશેની વાત પણ હવે આપણે જોઈશું. બહુ બાઇબલમાં એની બહુ ઊંડાણપૂર્વકની વાત લખી છે, આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે નીતિવચનના પુસ્તકની અંદર 30મા અધ્યાયની અંદર જે અદ્ભુત વચનો લખ્યા છે કે નાના ગણાતા જીવો પણ અમારા જીવનને માટે મોટો ઉપદેશ આપતા એવા આ સજીવ પ્રાણીનો અભ્યાસ કરીએ છીએ. અમારી મદદ કરો પ્રભુ. ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.